ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજયી બનવા બદલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી હર્ષદભાઈ પરમારને હાર્દિક અભિનંદન. પક્ષના કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન. ઉમરેઠમાં ઇતિહાસમાં પહેલી વખત યુવા નેતા તરીકે લોકપ્રિય હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારનો 30,743 મતોની લીડ સાથે ભવ્ય વિજય થયો. હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર દરેક મતદારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા. હર્ષદભાઈ પરમારના કાર્યકર્તાઓ, મિત્રો અને ભાજપ સંગઠન આજે ખૂબ મહેનત કરી છે, જે મહેનતનો રંગ આજે ભારતીય જનતા પાર્ટીની જીત છે. ઉમરેઠ 111 વિધાનસભાના મતદારો અને ગ્રામ્ય વિસ્તારના મતદારો ખૂબ મોટી સંખ્યામાં હર્ષદભાઈ પરમારને મત આપી તેઓની પર વિશ્વાસ રાખી અને આજે જીત બતાવી છે. એટલે સ્વ ગોવિંદભાઈ બાપજીને સાચી શ્રદ્ધાંજલિ જનતાએ આપી છે. તેઓનો વિશ્વાસ હર હંમેશા યાદગીરી રહેશે. ઉમરેઠ વિદ્યાનગર કોલેજથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારનું ભવ્ય વિજય થતા ડીજે સાથે આણંદ અને ઉમરેઠ તાલુકાના સમર્થનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેઓના નિવાસ સ્થાન સુધી ભવ્ય વિજય ઉત્સાહનું આયોજન કરવામાં આવ્યું. શ્રી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારને ભાજપનો વિજય થતા વિદ્યાનગરથી તેઓના નિવાસસ્થાન સુધી લોકોએ ખૂબ મોટી સંખ્યાની અંદર હર્ષદભાઈને હાર પહેરાવીને તિલક કરી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અભિનંદન પાઠવ્યા.